હું સિગેરિયા નંબર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરું છું. મારું નામ ઘટક નીતિન બળવંતભાઈ છે. અમે આ કૃતિ લઈને આવ્યા છીએ જેનો મૂળ સિદ્ધાંત એ છે કે આપણે પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ. રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓને છોડી દેવા જોઈએ. જો આપણે સૌ મળીને પ્રાકૃતિક ખેતી તરફ વળીએ તો સજીવોને બહુ જ નુકસાન થતું હતું એ અટકાવી શકશું. પ્રાકૃતિક ખેતી તરફ વળવાથી બહુ જ ફાયદા થાય છે, જેમ કે જમીનની ગુણવત્તામાં સુધારો થાય છે, અમુક ફાયદા પણ થાય છે અને આપણને જે ભાવ જોતો હોય તે પણ મળ્યો તો જાય છે. હાલના સમયમાં બધાને ઓર્ગેનિક ખેતી કરેલું ખાવું છે, પણ કોઈને ઓર્ગેનિક ખેતી કરવી નથી. જો આપણે સૌ મળીને ઓર્ગેનિક ખેતી તરફ વળશું તો પર્યાવરણ સજીવને લાંબુ આયુષ્ય આપી શકશું. આ છે છાશ. જો આપણે જીવામૃત બનાવવા માટે છાશનો ઉપયોગ કરીશું તો તે ખટાશથી જમીનને સારું થશે. આ છે કીટ નિયંત્રણ, એટલે કે આપણે કીટ નિયંત્રણ કીટકોને ભગાડવા માટે આપણે તેને છોડમાંથી છાંટવા જોઈએ. કીટકો ભાગી જાય છે પણ કીટકો નાશ પામતા નથી. આ છે જીવામૃત. જો આપણે છોડમાંથી છાંટીએ તો તેને જમીનને પોચી બનાવવા અને જમીનની ગુણવત્તામાં સુધારો કરે છે. આ છે ગૌમૂત્ર. જો આપણે સૌ મળીને ગૌમૂત્રથી ખેતી કરીશું તો આપણે જમીનની ગુણવત્તામાં સુધારો ફાયદા પણ થાય છે, જેનાથી ભાવ ઘટાડો વધારો થતો નથી. એવું લાગે